હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. આજ મેં બપોરથી વ્લોગની શરૂઆત કરી છે, કેમ કે સવારે વરસાદ હતું અને થોડું ઘણું કામે હતું ને ક્રિશીભાઈ વચમાં તોફાને ચાલુ કર્યા હતા, એટલે મેં બપોરથી વ્લોગની શરૂઆત કરી. તો બપોરની જો રસોઈ ને બધું બની ગયું અને ઘરની સાફ સફાઈ ને બધું થઈ ગયું, ત્યાં વરસાદે રહી ગયો. તો મેં પહેલાં ક્રિશીના કપડાં ધોયા, કેમ કે આખો દી વરસાદ ચાલુ હોય એટલે ભાઈને મજા પલાળવાની. તો આખો દી પલળતો જ હોય તો એના જ કપડાં વધારે હતા, બસ આવવાનું તો સુકાતાય નથી. તો મેં પહેલાં ક્રિશીના કપડાં ધોઈને પછી બીજું બધું કામ કર્યું. તો પછી હવે પાછા મળીએ આપણે. ફિનાલ લેવા ગયા હતા, તો ફિનાલ લઈને આપણે આવી ગયા. તો એને ભેગું જો મમરાની થેલી ને બધી શું કે મમરા વઘારો બધી આપણે નાસ્તો બધી લઈ આવ્યા. મકાઈના પૌવા ને ચોખાના પૌવા ને સેવ ને ચવાણું બધું, કેમ કે મમરા તો હતા પણ એક દિવસ વચમાં ભેળ બનાવી હતી તો પૂરા થઈ ગયા. તો અને ચોમાસું છે તો ચોમાસામાં કંઈક નાસ્તો હોય તો મજા આવે. એમ તો અમારા બધાને પણ શું મમરા ભાવે. તો જો ક્રિશીભાઈ પૂકી ગયા છે ખતરવા. હે શું બબલું નથી ને? બબલું ખાવું છે પવામાં. ક્યાં છે દીકરા બબલું? આમાં તો જો મમરા છે બેટા. મમરા વઘારો છે ને? ભાવે છે ને? મમરા ભાવે છે ને બબલું? તો હાલો પછી લઈ આવીએ બબલું દીકુ. તો ક્રિશીભાઈને જો બબલું ખાવું છે તો ખાવું છે ને લેતા. વળી ભૂલી ગયું હું, વળી કે એને ખબર નથી તો હું આ બધું સામાન લઈ આવું. વળી ફિનાલ લેવા ગઈ તો ભાઈ ગયા ટીવી જોતો તો હું એકલી ગઈ હતી. ક્યાં કીશું? તો હવે ભાઈને બબલું ખાવું છે. આ તો લઈ આવ્યો આગળ. એટલે બધીને હાય કરતો બેટા. અત્યારે જો રૂંડો થઈ ગયો તો ક્રિશી ઉઠતો તો દરરોજ તો એના માટે ખીચડી બનાવીએ. તો આજ વાર એમ છું કે એના માટે ઘઉંનો શીરો બનાવવો એમ. તો જો બધી તૈયાર કરી લીધું. એ ઉઠતો ચાંકો બનાવી લઈએ, કેમ કે હમણાં એને વળી ઉઠવાનું ટાણું થઈ જ જાહે. તો વળી ઘઉંનો લોટનો જો શીરો બનાવવો અત્યારે એના માટે. બહાર જવાનું છું તો હવે આપણે થેલો ભરવાની ચાલુ કરી દીધું. હવે એક તો સરપ્રાઈઝ છે. હવે જોઈએ તો તમને ખબર પડી જાય ક્યાં જવાનું છે. તમને આગળના વ્લોગમાં થોડોક અંદાજ તો લગાડશે ક્યાં જવાનું છે, જરૂરથી કમેન્ટ કરજો. તો આપણે જો ક્રિશીભાઈના કપડાં વધારે લીધા, કેમ કે વરસાદ છે એટલે એને તો વધારે જોઈએ. મારે તો આ એક જ છે, એમાં હિતેશને એટલા છે. બાકી બધા ક્રિશીના છે, કેમ કે એને વધારે જોઈએ વરસાદની હિસાબે. ન ઉકાય તો શું કરવાનું? તો એના માટે જો કપડાં એને વધારે લીધા. તો હવે ઠેલો ભરવાને આપણે ચાલુ કરી દીધું કે ઓચિંતાનું જવાનું નક્કી છું એમ. જો આપણે નીકળી ગયા, હવે બસમાં બેસી ગયા. તો ક્યાં જાય એ પણ તમારા માટે તો સરપ્રાઈઝ જ છે. હજી અમને આગળના બ્લોગમાં ખબર પડશે. જાઓ જોઈ લો તમે. ક્રિશી ક્યાં જાય? અહીંયા અમે તો બસમાં નીકળી ગયા અત્યારે, કેમ કે થોડુંક મોડું થયું હતું એટલે ઘરે વ્લોગ ઉતારો નથી. અમે બસમાં બેસી ગયા અને બસમાં માણતા માણતા હવે નીકળી જાય ધીરે ધીરે. હવે અમે જો જવા માટે નીકળી ગયા છે, પણ ક્યાં જવાનું છે એ તો બધીને સરપ્રાઈઝ છે. તો ઘરે થોડુંક મોડું થઈ ગયું હતું તો અમે વ્લોગ નથી ઉતાર્યો. અને બસમાં અમે અત્યારે તો બેસી ગયા, હવે જવા માટે નીકળી ગયા. તો બસમાં બેઠા પણ વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો. ક્રિશીભાઈ જઈને મસ્તી મને ઉઠી ગયા. ક્રિશીભાઈ શું કરે? હા મજા આવે ને બસમાં? તો વાંધો નહીં, કિશુભાઈને મજા આવે તો આપણે એ જ જોઈએ. હાલો તો મળીએ પછી પાછળના વ્લોગમાં. તો નાસ્તા માટેનો જો હોલ્ટ છે, આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં લીધું છે કફ, ચાલો બધા નાસ્તા કરવા. સોસ છે ને આવું બધું છે. ઓને ક્રિશી બે જો ક્રિશી તો હોઈ ગયો હતો. ક્રિશી તો હોઈ ગયો હતો. ક્રિશી હોઈ ગયો હતો તો બસ રોકે એટલે ગાય ગા ઉઠી ગયો. નાસ્તો કરવો જોઈએ ને આપણે. ભૂખ લાગે તો. હા ચાલો પેલા નાસ્તો કરી લઈએ પછી મળીએ.